તમારામાં ઘણા લોકો એમ કે દીકરીઓએ પગે નહીં લાગવું, એવું છે આપણામાં? હા, આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ. હાથ ચૂમવો, ગળે મળવું, એમ પગે પડવું એટલે એમ નહીં. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગે છે અથવા બાથ ભરે છે અથવા હાથ ચૂમે છે? કેટલા લોકો આવું કરે છે? હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે આપણે ફોટો પડાવીશું. અને જે લોકો મા બાપને નથી ઝૂકતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. સાલા ઝૂકેગા નહીં. હે ને, હમણાં ચાલ્યું છે ખૂબ. સાહેબ, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? દીકરીઓને પગે નહીં લાગવું એ વિષય જુદો છે, પણ હું કહું છું દીકરીઓ લાગજો. હું મારી 85 વર્ષ, હું મંદિર નથી જતો, દીવો નથી કરતો, જાહેરમાં કહું છું, રેકોર્ડિંગ ચાલુ છે, પણ હું મારી 85 વર્ષની જીવતી માને ઘરમાંથી પગે લાગ્યા વગર બહાર નીકળતો નથી કોઈ દિવસ. અને ઘરે જવું તો એને પગે લાગુ છું કે ભાઈ આવી ગયો. ઘરમાં જીવતા ભગવાનને શોધીને પથ્થરોમાં શોધશો ને તંબુરોય નહીં મળે બોસ. જીવતા ભગવાન. પણ આ સ્કૂલોમાં તમને બધું ખોટું શીખવાડ્યું છે. ખબર છે ચોપડીઓમાં શું આવતું આપણી સ્કૂલમાં? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, નક્કી કર્યું છે. હસો નહીં, થઈ બી જવાય. તો નિયમ નંબર 2 શું લાવવાનો છું ખબર છે? આ પેલું પ્રતિજ્ઞા પત્ર છે ને, ભારત મારા દેશને કાઢી નાખવું છે. અને કયું લાવવું છે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. સાહેબ, મા બાપ અભણ હોય, બોથા હોય, પણ તમને પેદા કર્યા છે. અને તમે મા બાપને એમ કહો તને બોલતા નથી આવડતું, તને સમજ નથી પડતી. હા, મા બાપ બી ઘણીવાર ખોટી વાત આપણે સરસ રીતે એનો જવાબ આપી શકીએ. હું એમ નથી કે મા બાપ કે કૂદકો માર એટલે માર દેવ, એનું રિસ્પેક્ટ કરો. 85 વર્ષની મારી બા, એનો એક જ સવાલ હોય, બેટા ખાધું? બીજો કોઈ સવાલ. આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. અને એને કોઈ સ્વાર્થ નથી. આવા મા બાપને કદી ભૂલશો નહીં. હું તમને કહું છું કે તમને એમ કહે છે કે દીકરીઓએ મા બાપને પગે નહીં લાગવું, પણ હું તમને એમ કહું છું કે પકડીને હાથે બચી ભરવી, બાથ ભરવી, આ પગે લાગ્યું જ કહેવાય. આપણી ઓફિસમાં આપણા મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણા ઘરમાં જે મેઇન હોલ હોય ને, એની અંદર ભગવાનથી પણ મોટો ફોટો મા બાપનો જે રાખે છે ને, એની જીવનમાં જોરદાર પ્રગતિ થાય છે. આ મેં જોયું છે. ગમે તેવા હોય મા બાપ, ખિસ્સામાં રાખો, મોબાઈલની સ્ક્રીન પર રાખો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તમે ચાહો છો કે તમારા સમાજમાં હું ફરીથી બી કોઈ વાર આવું આવી રીતે કથા કરવા ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એકવાર આવીશ, જો વેવાઈ બોલાવશે તો પાક્કું આવીશ, ગમે એટલો બિઝી હોઈશ તો. પણ આપણે એટલી સરસ પ્રમુખ સાહેબ કે એટલા જ લોકોને બેહાડજો જેટલા મા બાપને પગે લાગતા હોય. બાકી બધા દરવાજા બહાર. આપણે 50 જણ હશે તો એ કથા કરશું. તો આજથી શું કરવું પડે? મા બાપ, અરે પાછા પેલા રિક્ષાને હેન્ડલ મારતા હોય એમ નહીં, બેસ્ટ લાગવાનું, પગે અડવાનું, એના પગને ચામડીના. સાહેબ, હું મારી બાને પગે માલિશ કરી આપું છું, એના બ્લાઉઝને ઇસ્ત્રી કરી આપું છું, એના ચણિયા પેટીકોટ લેવા હું મારી વાઈફ સાથે જઈએ છીએ. આ જ્યારે ભગવાનના કપડાં લેવા જતા હોય એવો ભાવ પેદા થાય ને, ત્યારે ભગવાન બી સમજી જાય કે હવે આને મારી જરૂર નથી. આ પેદા કરો. આ જેટલી ખુશીઓમાં બેઠા છે ને, જેના પગ નથી વળતા, એ આપણી બદોલત છે. એમના પગ નથી વળતા, એટલી મજૂરી કરી છે. અને આપણે એમને ભૂલી જઈએ. અરે મને યાદ નથી કે હું ખાવા બેઠો ને મેં એમ ના કીધું કે બાઈએ ખાધું કે નહીં. અને બાઈ બેઠી ગયો, બાઈ બાજુ ખુશી બે, પછી બેટા ખાશે. 10 વર્ષ ચાલુ પાછળ લોચા લઈ લઈને પીપી છીછી કરી આપણી પથારીઓ બદલવાની માં, ખાધું કે ના ખાધું, બાપે ખાધું કે ના ખાધું, એના કપડા ઇસ્ત્રી થયા કે નહીં, એની હાડી ઇસ્ત્રી થઈ કે નહીં, આ ધ્યાન રાખવા વાળા છોકરાઓને કોઈ એમની વેલ્યુ નથી. અને એક વાત સાહેબ, એક બ્રાહ્મણ તરીકે કહું છું, તમારા કારણે તમારા મા બાપની આંખમાં જો આંસુ આવી ગયા ને, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે. લખી રાખજો બોસ, નર્કમાં નહીં મળે. અને મા બાપને પગે ના પડે તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ન કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું કે મારો છોકરો આમ કે મારી છોકરી. સાહેબ, આ આપણી મૂડી છે. મારું આખું વક્તવ્ય આજે બોલું છું, આજે જે સમાજમાં જે તકલીફો ઊભી થઈ છે એનું સૌથી મોટું કારણ કે આપણે એટલા મોટા પાપીઓ છીએ કે ઘરમાં ભગવાનને દુઃખી કરીએ.
ગમે તેવા હોય, એ આપણી વાત સાથે સંમત હોય ના હોય, પણ એ આપણા ભગવાન છે. અને આ કરશો ને બોસ, બધા દુઃખો દૂર થઈ જશે. જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે તમે જ્યારે મા બાપના પગે પડો છો, એમની ઇજ્જત કરો છો, ત્યારે એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે અને દુનિયાની બધી ખરાબ ચીજોથી તમને બચાવે છે. આ સાબિત થયું છે. આજે તમે મને પ્રોમિસ કર્યું છે કે મેં કર્યું કે તમે બીજી વાર આવજો, તો તમે મને એક પ્રોમિસ કરો વેવાઈ કે આજથી આપણા તમામ ઘરોમાં આપણે ઘરમાંથી બહાર નીકળશું ત્યારે મા બાપને પગે લાગીને જઈશું. દીકરીઓને મનાઈ હોય તો હાથ પકડી ચૂમી અથવા ગળે બાથ ભરીને જઈશું કે અમે બહાર જઈએ છીએ. આવું આપણે કરી શકીએ? બે હાથ ઊંચા કરો સાહેબ. આજે મસ્ત ભાઈ વિડીયો વાળા ભાઈ આ ઉતારો, એનો ફોટા જોવા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કરે. સાહેબ ખૂબ પગે લાગજો. અને અહીં બેઠેલી દીકરીઓને એક ખાસ વાત કહું. 4 દીકરીઓનો બાપ છું. તમારા મા બાપથી કશું છુપાવતા નહીં. આ દુનિયામાં મા બાપથી સારા મિત્રો બીજા પેદા નથી થયા. એ તમને બોલશે, ઝૂરશે, વરસે, પણ તમારા મોબાઈલનો પાસવર્ડ તમારી માને ખબર હોવો જોઈએ. તમે ક્યાંય જાઓ તો તમારું લાઈવ લોકેશન માને ખબર હોવી જોઈએ. અવિશ્વાસ છે માટે નહીં, સાલી દુનિયા બહુ ખરાબ છે. તમે તો સારા છો, પણ હવા લાગી જાય છે. અચ્છાની છોકરીઓને લાગી ગઈ છે. એટલે દીકરીઓ, આપણા ઘરની ઉજળિયાતોમાં તો દીકરીઓએ બહુ ચેતવાની જરૂર છે. સોશિયલ મીડિયા ઉપર રહેશો નહીં. કોઈ ફોન કરી નહીં કે 10 કરોડ લઈ જાઓ. ડફોળ બનાવવાના ધંધા. સવારથી હા સુધી લોકો મોબાઈલમાં ઊંઘમાં હવે તો અમામ કરે છે અને પછી છોકરા છોકરીઓ ફસાય છે. આમાં પડશો નહીં. એટલે મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરવું. ત્રીજી વાત. હવે ચોથી વાત, સૌથી મહત્વની. છેલ્લા 3 વર્ષમાં મેં 3000 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા. મારી પાસે આખી ચોપડી લખું છું. એટલે ભાઈ સીધું રહે ને, હું ઊંધું થઈ જાય છે. વેવાઈ છે ને એટલે આમ ચોંટી જાય છે. આમ ફોટામાં આવવું જોઈએ ને કે મુખ્ય મહેમાન છું એમ. બૈરાને બતાવવું પડે ને, તમારા માટે નહીં, આ તો ઘેર બતાવવા માટે. ચોથો નિયમ શું છે ખબર છે? એક વાક્ય કહું છું, ધ્યાનથી સાંભળજો. જેના લગ્ન થયા બાકી હોય બધાય. આ 3000 સુસાઇડના કેસમાં 2700 સુસાઇડના કેસ પ્રેમ લગ્નો અને લગ્નમાં બબાલવાળા. હવે એના માટે ગીતામાં શું લખ્યું છે, ધર્મગ્રંથોમાં શું લખ્યું છે તમને કહું. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છો નો મનો. આઈ લવ યુ. ક્યારે મળશો? મળશે તો પસ્તાશે. કોમે લાગી જા. આ પ્રેમ, આ સેક્સ, આ લગ્ન, આજે કોઈ બોલતું નથી. કેમ કે આવું આજે તો જો આવા ફંક્શનમાં તમે આવું બોલો ને, આ ભાઈ તો કેવું બોલે છે. આ તો ઠીક આપણે વેવાઈ છીએ એટલે ચાલે. આ વિશેષ સૌથી મહત્વનો છે કે લોકોના ઘરોમાં જે મજા નથી. બહેન કહેતા હતા દીકરીઓના સગપણ તૂટે છે, છોકરાઓને છોકરીઓ. આ બધું શું છે એનો જવાબ તમને આપું છું. ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું છે, કુરાને શરીફમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું છે. શું લખ્યું છે? તારા જન્મ સમયે તારો જીવન સાથી નક્કી છે. સારો ખરાબ, મળવો ન મળવો બધું નક્કી છે. તો લોડ લેવાની જરૂર ખરી? હે? પૈસા વાળો હોદવો ને ગરીબ હોદવો ને હોદવાની જરૂર ખરી? મા બાપ બદલી શકાય? ભાઈ બહેન બદલી શકાય? તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. કેમ કે ભગવાને આપ્યું છે, જેવું છે પૂરું કરવાનું. અને જો બદલ્યું તો બીજા જન્મમાં ભગવાન એ જ હાલશે કે પૂરું કર. પેલા લડાઈ ઝઘડા બાકીઓ પૂરું કરવું પડે ને. સાહેબ બહુ સરસ વિષય છે. જીવન સાથી નક્કી છે. આ તલાક, આ ડિવોર્સ, આ છૂટાછેડા 5000 વર્ષના ઇતિહાસમાં એક પણ કેસ આ સંસ્કૃતિમાં નથી બન્યો. આ તો હાલ જે બહારથી આવ્યા ને એ બધા ડિવોર્સ ને તલાક ને બધું લેતા નથી ફાવતું. જો એને પેટી બદલી, કોઈ મા બાપ બદલે છે નહીં ગમતા, કોઈ છોકરો બદલે છે, ભાઈ બહેન બદલે, તો બૈરું કેવી રીતે બદલાય કે વર કેવી રીતે બદલાય? હા, અપવાદની વાત હું હાલ નથી કરતો, હું જનરલ વાત કરું છું. તમારો જીવન સાથી નક્કી છે. મજા આવે એવી વાત કહું. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે. કયો ગાર્ડન છે?
લવ ગાર્ડન. તો હાજે હાથ વાગે ને એટલે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. આપણે કર્યો નહીં એટલે જોવું તો પડે. હાલા કરે છે શું? છોકરીઓએ આવા ગામમાંથી અમદાવાદ ભણવા મોકલી હોય, મા બાપે છોકરાઓને મોકલ્યા હોય, બાઇક લાવી આપ્યું, છોકરીને એક્ટિવા. અંધારું થાય ને બાઇક અહીંથી આવે ને એક્ટિવા, છોકરો છોકરી ત્યાં ભેગા થાય, પછી ઝાડ પાછળ ઊભા રહે. હો, પછી છોકરો ને છોકરી એકબીજા જોડે વાતો કરે, હું હોંભળું પાછળ ઊભો ઊભો. તો છોકરી છોકરાને શું કે, જો બકા તારે મને, આ બકા કે ને એનાથી ચેતવું. હો, આ બકાઈ જ જાય. છોકરી છોકરાને શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થાય કે નહીં?